વાગરા તાલુકાના સારણ ગામે ગત રાત્રિના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સારણ ગામના દરગાહવાળા રોડ ઉપર આવેલ એક મકાનમાં પરિવાર હોવા છતાં ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજિત 45 લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટનાએ પંથકમાં ભારે હાહાકાર મચાવ્યો છે. વધુમાં આ જ ગામના અન્ય 2 સ્થળોએ પણ ચોરી થઈ હોવાની વાતો વહેતી થઈ છે. જોકે વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી આરંભી હતી. વાગરા તાલુકાના સારણ ગામે દરગાહવાળા રોડ ઉપર આવેલ મકાનના માલિક ઝુલ્ફિકાર કાસમ રાજના જણાવ્યા અનુસાર તેઓ ગત રાત્રિના 11:30 વાગ્યે બહાર જમવા ગયા હતા. ત્યાંથી પરત આવી 12:30 થી 1 વાગ્યા સુધી મોબાઈલ યુઝ કર્યા બાદ રાબેતા મુજબ પરિવાર સાથે સૂઈ ગયા હતા. ત્યારબાદ 4:30 વાગે તેઓને નાની છોકરીને દૂધ આપવા માટે ઉઠ્યા હતા. ત્યારે ઘરમાં રહેલ તિજોરીનો સામાન વેરવિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ તેઓએ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલો નજરે પડ્યો હતો. તિજોરીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલ અંદાજિત 30 થી 35 તોલા સોનાના દાગીના તેમજ 10 લાખ રોકડ રકમ ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસને જાણ કરતા 5 કલાકે વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અંદાજિત 45 લાખના મત્તાની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સહિત સારણ ગામમાં અન્ય 2 સ્થળોએ પણ ચોરી થઈ હોવાની માહિતી આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ અંગે કોઈ માહિતી સાંપડી ન હતી. મારું નામ ઝુલ્ફિકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું. દરગાહવાળા રોડ પર મારું મકાન છે અને રાત્રે 11:30ની આજુબાજુ હું પાલે જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર. ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલની ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું. ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ. અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી. અને સૂઈ ગયા પછી 4:30 વાગે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે. તો મેં જોયું તો મારું આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું. એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું. તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જો. તો પછી એની નજર બેગ પર પડી. એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે, એ એપ્રોક્સિમેટ 30 થી 35 તોલા હતું અને 10 લાખ રૂપિયા કેશ હતા. એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો. તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં. એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે. એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું. એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે. પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગ્યે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કંઈ ગયું છે.